નમસ્કાર પ્રગણક મિત્રો 2027ની વસ્તી ગણતરીનું કામ એક બહુ જ મોટી અને ઐતિહાસિક જવાબદારી છે અને આ કામને એકદમ સચોટ અને સરળ બનાવવા માટે HLO એપના કેટલાક ગૂંચવણભર્યા મુદ્દાઓ આજે આપણે સ્પષ્ટ કરવાના છે. ચાલો ફિલ્ડમાં ડેટા એન્ટ્રી વખતે આવતી સૌથી મોટી મુશ્કેલીઓથી જ શરૂઆત કરીએ. જરા વિચારો, HLO એપના પ્રશ્ન 7માં સૌથી મોટી ગૂંચવણ ક્યાં ઊભી થાય છે? જો માત્ર આ 3 ચોક્કસ શબ્દોને સમજવામાં જરાય પણ ગેરસમજ થાય તો આખા દેશનો ડેટા ખોટો પડી શકે છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. લાખો લોકોની મહેનત આ નાની અમથી ભૂલથી એળે જઈ શકે છે. તો આજના આ સેશનમાં આપણે મુખ્ય 4 બાબતો પર ઝડપથી નજર કરીશું. પહેલું, ખાલી મકાનોની સાચી વ્યાખ્યા. બીજું, તાળાબંધ મકાનોનું સચોટ સંચાલન. ત્રીજું, બિનરહેણાંક મિલકતોની ઓળખ. અને ચોથું, મેપિંગ અને નિષ્કર્ષ. આ પદ્ધતિથી આપણે આખી પ્રક્રિયાને એકદમ પક્કી કરી લઈશું. ઓકે, તો ચાલો સૌથી પહેલા અને બહુ જ મહત્વના વિભાગ તરફ આગળ વધીએ, ખાલી મકાનો. હવે ખાલી મકાન એટલે શું? સાંભળવામાં બહુ સામાન્ય લાગે, પણ અહીં જ ખરી કસોટી છે. ખાલી મકાન એટલે એવું માળખું જે રહેવા લાયક તો છે પણ બિલકુલ ખાલીખમ છે. એટલે કે ત્યાં કોઈ રહેતું નથી અને સૌથી અગત્યની વાત, ત્યાં કોઈ પણ પ્રકારનો સામાન કે વસ્તુઓ રાખવામાં આવી નથી. જો ઘરની અંદર નાનો અમથો પણ સામાન હોય ને તો તે ખાલી મકાન નહીં જ ગણાય. જરા કલ્પના કરો, આપણે ફિલ્ડમાં જઈ રહ્યા છીએ અને આ 3 પરિસ્થિતિઓ સામે આવે છે. 1, સાવ નવું બનેલું મકાન જ્યાં હજુ કોઈ રહેવા નથી આવ્યું. 2, એક ભાડાનું મકાન જ્યાંથી જૂના ભાડુઆત કાયમ માટે ઘર ખાલી કરીને જતા રહ્યા છે. અને 3, એક એવી બંધ પડેલી દુકાન જેમાં કોઈ સામાન નથી કે કોઈ વેપાર થતો નથી. આ ત્રણેય પરિસ્થિતિઓમાં માળખું સ્પષ્ટપણે ખાલી તરીકે નોંધાશે. હવે અહીં એક બહુ મોટો તફાવત સમજવો જરૂરી છે. ધારો કે એક જ લાઇનમાં દુકાનો આવેલી છે. તેમાં જે દુકાન સંપૂર્ણપણે ખાલી છે તેના માટે પ્રશ્ન 7માં વિકલ્પ 0 જ પસંદ થવો જોઈએ. જ્યારે એ જ લાઇનમાં ચાલતી સક્રિય દુકાન માટે આપણે વિકલ્પ 3 પસંદ કરીએ છીએ. છે ને એકદમ સ્પષ્ટ? HLO એપમાં આ ખાલી મિલકતો નોંધવી સાવ સરળ છે. પહેલા પ્રશ્ન 7 માટે વિકલ્પ 0 પસંદ કરો. પછી એક્ચ્યુઅલ યુઝ એટલે કે વાસ્તવિક ઉપયોગની નોંધમાં ચોક્કસ શબ્દો લખો, જેમ કે ખાલી દુકાન અથવા ખાલી મકાન. અને બસ આગળ વધવા માટે નેક્સ્ટ પર ક્લિક કરો. આમ કરવાથી બાકીના વિકલ્પો આપમેળે જ બંધ થઈ જશે. હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, તાળાબંધ મકાનો. બહારથી મારેલું એક તાળું આપણી આખી એન્ટ્રી પ્રક્રિયા કેવી રીતે બદલી નાખે છે તે જોઈએ. અહીં એક બહુ જ રસપ્રદ તફાવત છે જે આપણે ખાસ સમજવાનો છે. ઘણા મિત્રો ખાલી અને તાળાબંધ મકાનમાં કન્ફ્યુઝ થાય છે. પણ તાળાબંધ મકાન અને ખાલી મકાન વચ્ચેનો મુખ્ય ભેદ શું છે? સામાનની હાજરી. તાળાબંધ મકાન એટલે જ્યાં બહારથી તાળું છે. રહેવાસીઓ કદાચ કામચલાઉ બહાર ગામ ગયા છે પણ તેમનો સામાન અને ઘરવખરી બધું જ અંદર છે. તો જ્યારે આવો બંધ દરવાજો જોવા મળે ત્યારે શું કરશો? એપમાં જઈને લોકડ વિકલ્પ પસંદ કરો. મોબાઈલ નંબરની જગ્યા અત્યારે ખાલી છોડી દો. અને સૌથી અગત્યનું, ધીરજ. વસ્તી ગણતરીની છેલ્લી તારીખ સુધી આપણે ધીરજપૂર્વક રાહ જોવાની છે. જો છેલ્લી તારીખ સુધી કોઈ પરત ન ફરે તો જ આ ડેટા સિંક કરવાનો રહેશે. પણ હા, ધારો કે છેલ્લી તારીખ પહેલાં એ પરિવાર પાછો આવી જાય છે તો આપણે એપમાં અપડેટ ડેટા પર જઈને એ બિલ્ડિંગ નંબર શોધવાનો છે. પછી એડિટ પસંદ કરો અને પરિવાર સાથે રૂબરૂ બેસીને તમામ 34 પ્રશ્નોની વિગતો શાંતિથી ભરીને સબમિટ કરી દો. ચાલો હવે આપણે ત્રીજા વિભાગ પર આવીએ, બિન રહેણાંક મિલકતો. આ એવા માળખા છે જે મૂળભૂત રીતે કોઈના રહેવા માટે નથી બન્યા. આનો સીધો હિસાબ એ જ છે કે જેમાં રસોડું કે રસોઈ કરવાની કોઈ જ જગ્યા નથી તે બિન રહેણાંક મકાન છે. આમાં પ્રશ્ન 7માંથી રહેણાંક વિકલ્પો 1 અને 2 બિલકુલ આવતા નથી, પરંતુ 3 થી 9 અને 0નો ઉપયોગ થાય છે. આપણે જ્યારે બ્લોકમાં મેપિંગ કરતા હોઈએ ત્યારે આસપાસ નજર કરો. દુકાનો, ઓફિસો, શાળાઓ, હોસ્ટેલ, હોટેલ્સ, હોસ્પિટલો, ફેક્ટરીઓ કે પછી મંદિરો અને મસ્જિદ જેવા પૂજા સ્થળો, આ બધું જ બિન રહેણાંક માળખામાં આવે છે. ફિલ્ડમાં રિયલ ટાઈમ ફરતી વખતે આ યાદી મગજમાં હશે તો એન્ટ્રી ફટાફટ થશે. અને હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ અને ચોથા વિભાગ પર, મેપિંગ અને આપણું નિષ્કર્ષ. ડિજિટલ એપની તો વાત થઈ, પણ ઓફલાઈન નજરી નકશાનું શું?
લેઆઉટ મેપિંગ વખતે બિલ્ડિંગ નંબર લખ્યા પછી તમામ બિનરહેણાંક મકાનો માટે બોક્સની અંદર શેડિંગ કરવું બિલકુલ ફરજિયાત છે. આ સ્ટેપ ચૂકવાનું નથી. આ એક એવો મહત્વપૂર્ણ ઓફલાઈન રેકોર્ડ છે જે ભવિષ્ય માટે એકદમ સચોટ ચિત્ર ઊભું કરે છે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકું છું. વિચારો, જો આજે કોઈ એક તાળાબંધ દરવાજાની કે ખાલી દુકાનની એન્ટ્રી ખોટી પડી જાય તો આવતીકાલે તે આખા દેશના ડેટાને કેવી રીતે ખોટો પાડી શકે? આ નાની લાગતી પણ બહુ જ મહત્વની માર્ગદર્શિકાઓનું પાલન કરવું એ 2027ની વસ્તી ગણતરીની સંપૂર્ણ વિશ્વસનીયતાનો પાયો છે. સચોટ ડેટા એ જ આપણી સૌથી મોટી સફળતા છે.